brought to you by V-Guard. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સ્માર્ટ મીટર આવતા લોકોમાં રોષ. પીજીવીસીએલ કંપની દ્વારા રહેણાંક ઘરોમાં નાખ્યા નવા રિચાર્જવાળા સ્માર્ટ મીટર વધુ ફરતા હોવાનો ગ્રાહકોની બુમરાણ. જે ગ્રાહકને મહિને 60 યુનિટનું બિલ આવતું હતું તેમણે હવે 200 યુનિટ સુધી વપરાશ દેખાડતા હોવાનો આક્ષેપ. અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું ઓપરેશન. ઇન્ડિયન ફિશિંગ બોટ સહિત 5 શખ્સોની ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી. સમુદ્રમાં જય મલ્હાર નામની ફિશિંગ ગેરકાયદેસર ડીઝલ ચોરી કરવાની ફિરાકમાં હતી. કોસ્ટગાર્ડે 5 શખ્સોની પૂછપરછ કરતા તેમની પાસેથી 25 ટન પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો. અમદાવાદમાં જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણ માફિયા બન્યા બેફામ થતા કાર્યવાહી. વટવા જીઆઈડીસી ફેઝ 2 માં આવેલી ડાયોકેમ કંપની પર કાર્યવાહી. જીપીસીબીએ કંપનીને ફટકાર્યો 25 લાખનો દંડ. કેમિકલ વેસ્ટના નિકાલ માટે 1.5 કિલોમીટર લાંબી પાઇપલાઇન ખોદી. કેમિકલ વેસ્ટના દ્રશ્યો TV9ના કેમેરામાં કેદ. મહેસાણામાં પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાઓ મળી આવી. દાવાડિયા ગામની સરકારી પશુ દવાખાનાની ઘટના. પશુ ચિકિત્સા અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી. 3 અધિકારીની ટીમે સ્થળ પર દવાઓની તપાસ કરી. ગત ચોમાસામાં જૂનાગઢમાં વરસાદથી તબાહી સર્જાવાને લઈ આક્ષેપ. તળાવની કામગીરી જવાબદાર હોવાનો ધારાસભ્ય સંજય કોડિયાનો દાવો. મુખ્યપ્રધાનને પત્ર લખી નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ઝડપથી કરવા રજૂઆત કરી. તળાવની કામગીરી ગોકળ ગાયની ગતિએ થતી હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો. ચોમાસું નજીક છે ત્યારે પૂરનો દાખલો આપી કામગીરી પૂર્ણ કરવા રજૂઆત કરી. Brought to you by V-Guard.